રેવન્યુ તલાટીના કોલ લેટર કેવી રીતે નીકાળવાના? તો સૌપ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું રહેશે. ત્યાં તમારે સર્ચ મારવાનું છે અહીં ઓજસ. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે સૌપ્રથમ પહેલા નંબરની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીંથી તમે ઓજસ ઉપર ફોર્મ પણ ભરી શકો છો, જે તે ભરતી ચાલતી હોય તેમાં. અહીં તમારે કોલ લેટરમાં જવાનું છે. ત્યાર પછી પ્રિલિમ એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે સિલેક્ટ જોબ પસંદ કરવાની છે, જે રેવન્યુ તલાટી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી અહીં કન્ફર્મ નંબર લખવાનો છે, જે તે વખતે તમે ફોર્મ ભરો એ વખતે ફોર્મ ઉપર લખેલો જશે. ત્યાર પછી નીચે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અને પછી કેપ્ચર ફિલઅપ કરવાના છે અને પ્રિન્ટ કોલ લેટર કરશો એટલે તમારો કોલ લેટર નીકળી જશે. જો તમે કન્ફર્મ નંબર ભૂલી ગયા છો તો તમારે અહીંથી નંબર શોધી શકાશે. તો સૌપ્રથમ તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના રહેશે. જે દેખાઈ રહ્યા છે તે તમારે અહીં કેપ્ચર નાખવાના છે. ત્યાર પછી તમારે કન્ફર્મ નંબર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે રેવન્યુ તલાટીનો અસાઇનમેન્ટ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી નીચે તમારો મોબાઈલ નંબર લખવાનો છે, જે તમે ફોર્મ ભરો એ વખતે આપેલો હશે એ જ લખવાનો રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખવાની છે અને ગેટ કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. તેનાથી તમે અહીં તમારો કન્ફર્મ નંબર જાણી શકશો. ત્યાર પછી જો તમારો મોબાઈલ નંબર યાદ ના હોય તો અહીંથી તમે નામ ઉપર પણ જાણી શકો છો. ત્યાર પછી ફરીથી તમારે અહીં એડવાન્સમેન્ટ નંબર લખવાનો રહેશે. તમારું સરનામ, ફર્સ્ટ નેમ અને મોબાઈલ નંબર લખવાનો છે. ત્યાર પછી નીચે જન્મ તારીખ તમારે લખવાની રહેશે. ત્યાર પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર મળી જશે તમને. ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર મળ્યા પછી અહીં તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખવાની છે. ત્યાર પછી તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી તમારે અહીં પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીં તમારો કોલ લેટર નીકળી ગયો છે. હવે તમારે આને પ્રિન્ટ કરવાની છે, તો કંટ્રોલ P થી તમે પ્રિન્ટ કરી શકો છો, અથવા તમારે સેવ કરવો હોય તો પીડીએફમાં સેવ પણ કરી શકો છો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.